પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે કરી ટેલિફોનિક વાતચીત। પશ્ચિમ એશિયામાં સ્થાયી શાંતિ માટે થઈ ચર્ચા। પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, સંવાદ અને કૂટનીતિ દ્વારા જ થાય સમાધાન। આજથી દેશભરમાં વિકસિત ભારત જી રામજી એક્ટ લાગુ। લગભગ 2 દશક જૂના મનરેગા યોજનાનું સ્થાન લેશે આ એક્ટ। 125 દિવસના રોજગારની મળશે ગેરંટી। ₹19 કેજી કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ₹183નો ઘટાડો। 14.2 કિલોવાળા ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર નહીં, તો આજથી પેટ્રોલ ડીઝલના વેચાણ પર લાગેલા અસ્થાયી નિયંત્રણો થયા દૂર। અમેરિકા ઈરાન શાંતિ વાર્તા પર સંકટના વાદળ। ઈરાનનો દાવો, યુદ્ધ વિરામ અંગેની સમજૂતીઓ સ્પષ્ટ નહીં। અમેરિકી પ્રતિનિધિમંડળ સાથે શાંતિ વાર્તા માટે કર્યો ઇનકાર। જાપાનના પ્રધાનમંત્રી સાને તાકાઇચીનો આજથી 3 દિવસ ભારત પ્રવાસ। 16મા ભારત જાપાન શિખર સંમેલનમાં લેશે ભાગ। દ્વિપક્ષીય સહયોગના વિવિધ પાસાઓ પર થશે ચર્ચા। આજથી નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજ્યના તમામ આરોગ્ય કેન્દ્રોમાં સામૂહિક સામાજિક સ્વચ્છતા મહાઅભિયાન થશે શુભારંભ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગરથી કરાવશે શુભારંભ। મુખ્યમંત્રી અને કેન્દ્રીય સંરક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં વડોદરામાં 4th વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ભવ્ય સમાપન। 3,34,000 કરોડથી વધુના મૂડીરોકાણો સાથે 3,759 MOU, 1,97,000થી વધુ સંભવિત રોજગારીનું થશે સર્જન। રાજ્યના 62 તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। સૌથી વધુ નવસારીમાં 3.7 ઇંચ તો ધરમપુરમાં 2.5 ઇંચ વરસાદ। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વરસાદની 82% ઘટ હોવાનું જણાવતું હવામાન વિભાગ। દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગામી 2-3 દિવસમાં દિલ્હી, હરિયાણા, ચંડીગઢ અને પંજાબમાં સક્રિય થવાની સંભાવના, તો ભારતમાં ચોમાસું સામાન્યથી ઓછું રહેવાની હવામાન વિભાગની આગાહી। જોકે જુલાઈના શરૂઆતના 10 દિવસમાં સારા વરસાદની આશા। ફિફા વર્લ્ડ કપમાં ફ્રાન્સે સ્વીડનને 3-0થી હરાવી અંતિમ 16માં બનાવી જગ્યા, તો નોર્વેએ પણ આઇવરી કોસ્ટસને 2-1થી હરાવી અંતિમ 16માં મેળવ્યું સ્થાન। તો આજે રાઉન્ડ 32માં ઇંગ્લેન્ડનો મુકાબલો કાંગો સામે।